સુરત પોલીસ કમિશનર વગર ગુનેગારો બેફામ બની ગયા હોય એમ એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના પુણા પોલીસ મથકમાં બની હતી। પુણામાં યુવતીની બાબતે થયેલા ઝઘડામાં 3 પર હુમલો કર્યો હતો, જેમાં એક આધેડની હત્યા થઈ છે, જ્યારે અન્ય એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। સગી બહેનના દીકરાએ પ્રેમ પ્રકરણમાં મામાની હત્યા કરી હતી। મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના નસીતપુર ગામ ખાતે 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા। ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના 45 વર્ષીય નાના ભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેમની જ બહેનનો દીકરો વિશાલ 20 દિવસ પહેલા ભગાવીને લઈ ગયો હતો। ત્યારબાદ દીકરીને પરત લઈ આવ્યા હતા અને 8 દિવસમાં દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા। દીકરીના લગ્નના 7 દિવસમાં જ વિશાલ ફરી મામાની દીકરીને ભગાવીને સુરત લઈ ગયો હતો। મનસુખભાઈ અને બાબુભાઈને જાણ થતા દીકરા વિક્રમ સાથે ભાવનગરથી ગતો સુરત આવ્યા હતા। વિશાલ અને તેમની દીકરી પુણા ગામ વિસ્તારમાં આવેલી નીલગિરીમાં હોવાની જાણ થઈ હતી। ત્યારબાદ મનસુખભાઈ અને બાબુભાઈ બંને નીલગિરી ઝુંપડપટ્ટી પાસે પહોંચ્યા હતા અને વિશાલને તેમની દીકરી અંગે પૂછ્યું હતું। વિશાલ સહિત 7 જેટલા લોકોએ મનસુખભાઈ, બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ પર હથોડા સહિતના હથિયારો સાથે હુમલો કરી દીધો હતો। મનસુખભાઈના શરીર પર એટલા ઘા મારવામાં આવ્યા હતા કે તેનો ચહેરો પણ ઓળખી શકાય તેમ ન હતો, જ્યારે બાબુભાઈને પણ માથા પર ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી। મનસુખભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। બાબુભાઈને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં બાબુભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। હાલ તો પુણા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે 11:30 વાગ્યાના બપોરના સુમારે આ કામના ફરિયાદી તે એમની બેનને વિશાલ નામના આરોપીએ જે 1 માસ અગાઉ તેમના વતનથી ભગાડી અને પુણા ખાતે લઈ આવેલ, જે બાબતે હાલના ફરિયાદી તેમજ તેના પિતા તેમજ તેના મોટા બાપા એ રીતે અહીંયા આવી અને ફરિયાદીની બેનને જે તે વખતે પાછા લઈ ગયેલા અને ત્યારબાદ તેના લગ્ન થઈ ગયેલા। આ લગ્ન બાદ ફરીથી આ કામે ફરિયાદીની બેન પોતે એના સાસરીમાંથી ભાગી જતા ફરિયાદીએ પોતે ફરિયાદી તેમજ તેના પિતા તથા તેના મોટા બાપા ગઈકાલે સવારે તેમના વતનથી અત્રે પુણા ખાતે આવી અને આ કામના આરોપીઓ કે રેશમા રો હાઉસ પર્વત પાટિયા પાસે આવેલ SMCના પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગવાળી જગ્યાની બાજુમાં ખુલ્લી જગ્યા છે, નીલગિરીના ખેતરો, ત્યાં આગળ આ કામના આરોપીઓ રહેતા હોય ત્યાં પોતાની બહેનની તપાસ કરવા ગયેલા અને અગાઉ પોતાની બહેનને તેઓ ભગાડી લાવવા બાબતે પૂછતા અને ફરીથી પણ તું જ ભગાડી ગયેલ છે તેવું જણાવતા આ કામના આરોપીઓ અને ફરિયાદ પક્ષ વચ્ચે બોલાચાલી થયેલી। બંને પક્ષના ફરિયાદી તેમજ આરોપી બંને એક જ જ્ઞાતિના હોય બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈ આ કામના આરોપીઓએ પોતે ત્યાંથી લાકડી તેમજ પાઇપ અને છૂટા પથ્થર મારી અને આ કામના ફરિયાદીના મોટા બાપાને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી અને તેઓ મરણ ગયેલા અને ફરિયાદીના પિતાશ્રીને પણ આ મારામારી દરમિયાન માથાના ભાગે ઈજા થયેલી અને ફરિયાદીને પણ હાથના ભાગે લાકડું વાગવાથી ઈજા થયેલી અને આ કામે તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો તેમજ ગુનાના કામે 4 આરોપીઓને પોલીસે ડિટેન કરી લીધા છે। તેમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી છે। અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।